ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. જો હું પણ મજામાં છું, પરંતુ આજે થઈ ગયું મોડું અને ઉઠવામાં પણ મોડું થઈ ગયું. અમૃત વેળા કરીને એટલી નીંદર આવી ગઈ ને કે જાણે કે માયાબેને એકદમ પકડી લીધા તો સૂઈ ગયા. અને તો આજે મુરલી મિસ થઈ ગઈ, એનો થોડુંક ખેદ છે, પણ કાંઈ વાંધો નહીં. ચાલો, મેં ઘરે પણ મુરલી સાંભળી લીધી અને મોબાઈલમાં મુરલી સાંભળી લીધી. તો આજે બાબાએ કીધું છે કે ઈશ્વરીય મત ઉપર ચાલવાનું, અને મનમત ઉપર નહીં, ઈશ્વરીય મત ઉપર. એને ક્યારેક મનમત એવી થઈ જાય કે ક્યારેક ખબર ન પડે શું કરવું ને શું ન કરવું. ક્યારેક એવું પણ થઈ જાય કે મનમતની અંદર આસુરી મત પણ ઉમેરાય છે ને. એટલા માટે થઈને પોતાના મત ઉપર નહીં, પણ ભગવાન જે મત આપે છે, ભગવાન જે શ્રીમત આપે છે, બસ એના ઉપર જ આપણે ચાલતા રહીએ. સચ્ચાઈ સફાઈથી ચાલવાનું, કારણ કે જૂઠની દુકાન છે ને બહુ ઝાઝો સમય ટકતી નથી એને. એટલે સચ્ચાઈ સફાઈ હશે ને તો ભગવાન જરૂર મદદ કરશે. જો જૂઠ હશે તો ત્યાં ને ત્યાં આપણે ક્યાંક ફસાયેલા હશું. એનો મતલબ એમ થાય કે આપણે સચ્ચાઈ સફાઈ ઉપર ચાલતા નથી. તો આજ ભગવાને કીધું છે કે સચ્ચાઈ સફાઈ ઉપર ચાલીએ તો ભગવાન જરૂર મદદ કરશે. જૂઠ ઉપર ચાલશો ને તો સજા કાયમ થઈ જશે એને. એટલા માટે થઈને બાબા કહે છે કદાચ ચાલો જૂઠ થઈ પણ ગયું, પણ ભગવાન પાસે માફી માંગી અને આગળ વધી જઈએ. અને સચ્ચાઈ સફાઈ ઉપર જેટલા ચાલશું એટલું ભગવાનની મદદ આપણને આગળ ને આગળ મળતી રહેશે. તે બે મત સમજાવી બાબાએ, ઈશ્વરીય મત અને મન મત અથવા તો આસુરી મત. એને મનમત અને મનમતમાં પણ બીજી મત ભળી જાય તો એને આસુરી મત કહેવામાં આવે. એટલા માટે થઈને કોઈનું ન સાંભળીએ, બસ ભગવાનનું જ સાંભળતા રહીએ. આ તમને હું ફ્રી ડ્રેસમાં દેખાઉં છું ને, કારણ કે આજે હું મુરલી ક્લાસમાં ગઈ જ નથી. એને કાંઈ વાંધો નહીં, બનશે તો સાંજે જઈશ. કારણ કે એવું થાય કે ગાડી એક જ છે, છોકરાઓ બે ગયા હોય નોકરી ઉપર અને ગાડી એક જ હોય, તો સાક્ષી લઈ જાય એટલે આખો દિવસ કાંઈ મેળ ખાય નહીં ક્યાંય જવાનો. એટલે સાક્ષી આવી જાય 6:30 વાગે, ત્યાર પછી જ ક્યાંક જઈ શકીએ. એટલે કોશિશ કરીશ કે હું સાંજે સેન્ટરે જઈશ. જે દિવસે સેન્ટરે ન જાય ને ત્યારે મનની અંદર એકદમ પેલું થયા રાખે કે હું ગઈ નહીં, ક્યાંય ગઈ નહીં. કોઈ પણ ને, મને એકને નહીં, અને બધા જ કોઈ પણ ધર્મની અંદર હશે, જો મંદિરે જવું કેટલું જરૂરી છે એને, કે ભગવાનની આપણને સાથનો અનુભવ થાય. એક દિવસની અંદર એક વખત તો ગમે તે મંદિરે જવું જ જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તે મંદિર હોય, નજીકનું જે પણ લાગે એ મંદિરે જવું જોઈએ. મારો પણ નિયમ છે કે હું રોજ સેન્ટરે જાઉં છું, શિવ બાબાના મંદિરે જાઉં છું કાયમ માટે થઈને. તો આજે નથી ગઈ તો એનો ખેદ જરૂર થાય છે, પણ કાંઈ વાંધો નહીં, હું એ ખેદ પૂરો કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. બસ થઈ ગયો ટાઈમ? હા, બસ થઈ ગયો. ચાલો, ઓમ શાંતિ.
ચાલો એકદમ ક્લીન કિચન આપણા હાથમાં આવી ગયું છે, એટલે ફટાફટ રસોઈ કરી લઈએ. ચાલો રસોઈ કરતાં પહેલાં થોડુંક ગરમ પાણી પી લઉં. ગરમ પાણીની અંદર થોડુંક મધ નાખી અને એ પાણી પીવા છે તો થોડુંક શક્તિનો અનુભવ થાય. આ મધ છે બાબાના ઘરનું, મધુવનથી આવેલું મધ છે, ખૂબ સરસ છે. ચાલો પી લઈએ પાણી. આજ સવાર નાસ્તો નથી કર્યો ને એટલે કે તો ધાનુબેન ઉઠી ગયા. ચાલો હવે ધાનુબેનને મૂડમાં લઈ આવીએ. અમારી સામે તે શ્લોક છે, તો શ્લોકના પપ્પા મમ્મી ગાડી ધોવે છે, તો મસ્તી કરતા હતા થોડીક વાર કે જો શિવાની બેન આખી ગાડી હમણાં જાતે જ ધોઈ નાખશે એમ. એટલે રાહુલભાઈ કહે છે કે ગાડીમાં બેસવું હોય તો ગાડી તો ધોવી પડે ને. એમ કરતાં કરતાં જો ધાનુબેનનો પણ ટાઈમ પાસ થાય છે અને હમણાં જો મૂડમાં પણ આવી જશે. ચાલો હવે ધાનુબેન ધીમે ધીમે મૂડમાં આવી જશે. હવે દિશા એમને સાચવશે તો હું હવે ધીમે ધીમે રસોઈમાં જઈશ. ચાલો બાબા માટે સરસ મજાનો ભોગ બનાવી લઈએ. થોડુંક શાકભાજીને ફ્રૂટ લીધું હતું તો એમને પણ ધોઈને સાફ કરીને મૂકી દીધું. ચાલો હવે રસોઈ બનાવી લઈએ. તો આજનું મેનુ છે કઢી ભાત, ફ્લાવર બટેટાનું શાક, સંભારો, કોબી મરચાંનો સંભારો અને રોટલી. તો ચાલો સરસ મજાનો બાબા માટે ભોગ બનાવીએ. ચાલો બાબાને ખૂબ સરસ પ્રેમથી ભોગ ધરાવી દઈએ. રસોઈ એકદમ કમ્પ્લીટ છે, તો એકદમ ચોખ્ખાઈથી સફાઈથી એકદમ સરસ મજાનો બાબાને ભોગ ધરાવી દઈએ. બાબા છે ને એ ભાવના ભૂખ્યા છે, એ કોઈ વસ્તુના ભૂખ્યા નથી, કોઈ ભોજનના ભૂખ્યા નથી. તો ખૂબ જે આપણે બનાવ્યું છે એ પ્રેમથી જમાડીએ ને તો બાબા એમને 56 ભોગ સમજી અને સ્વીકાર જરૂર કરી લેશે. તો ચાલો બાબાને ભોગ ધરાવી દઈએ ખૂબ દિલથી, પ્રેમથી, પ્યારથી.
તો જુઓ બહાર તો શિવાની બેન મકાઈ નાખવા આવ્યા છે, ચકલાને ખિસકોલાને. આજે એમણે નાખી, કોઈ પણ નાખે, પુણ્યનું કામ છે, જે કોઈ કરે. ક્યારેક હું કરું તો ક્યારેક શિવાની બેન કરે. તો આજે શિવાની બેન નાખવા આવ્યા છે મકાઈ. આજ તો ચકલા ખુશ થઈ જશે. ચાલો હવે હું અને ધાનું થોડીક વાર શેરીમાં આટા મારવા જઈએ. ટાટા. આમથી એમ આટા મારશું તો ધ્યાની બેન થાકી જશે અને ઘરે પાછા આવી જશું. શું કયો? ફૂટી ગયું વચ્ચે. આમ પૂછ્યું આઈથી આ જે હોય ને આખું નીકળી ગયું. કેમ એવું? પાણી ભરીને મેળા લ્યો. આ એક થઈ ગયું જોડીમાંથી. ધાનું એનાથી રમ લ્યો. શું કરો? કેમ કરતા ભઈટું? પાણી ભર્યું આમ લેવા ગઈ તો આ કડ ભરાણી. મારી યાર જ ભટકાણું તો કોને ખબર આ કેમ તૂટી. ખાલી આટલો ભાગ જ તૂટ્યો છે. આમ આખું તળિયું વચ્ચે નીકળી ગયું. કાંઈ નહીં, બીજી આને આવરદા પૂરી થઈ ગઈ, બીજું શું નહીં આવે. બીજું સિંગલ માટલું થઈ ગયું. ચાલો આજે બપોર વચ્ચે કામ કરવાનું છે. આ જે કલરવાળી ડોલ છે ને એમાં મરચીનો છોડ સોંપવાનો છે. તો હું તૈયારી કરું છું. બાજુમાંથી કાળી માટી, પછી લીમડાના પાન એવું બધું લઈ આવી અને જે માટલું ફૂટ્યું હતું ને હા એ પણ કામ આવી ગયું. નીચે એના ઠીકરા મૂકવા થયા તો પાણી શું નિરાતે જતું રહે નીચે, એને વધારે પાણી થાય નહીં અને પાણી એ હોલમાંથી જતું રહે બધું. પાણીના ઠીકરા હોય ને તો માટી ન જાય, ખાલી પાણી જતું રહે. અને નીચે જો આવી રીતે લીમડાના પાન મૂકી દીધા અને ઉપર માટી નાખી દઈશું. અને બહુ જ તે મરચીના મૂળિયા છે ને દેખાવા લાગ્યા હતા. માટી બધી ખાલી થઈ ગઈ હતી અને મૂળિયા જ ખાલી દેખાતા હતા. તો છોડ બિચારો ધીમે ધીમે કરમાવા લાગ્યો હતો. તો પછી મને એવો વિચાર આવ્યો કે લાવને ટ્રાન્સફર કરી નાખું એક મોટા વાસણમાં. તો કુંડો તો અત્યારે ક્યાં ગોતવા જવું, તો હમણાં કલર કામ થયું હતું ને તો ડોલો ઘણી બધી પડી હતી. એમાંથી આ ડોલનો એક ઉપયોગ થઈ જશે, વેસ્ટમાંથી બેસ્ટ થઈ જશે. તો ચાલો આજે બપોરે આ કામ કરી લઈએ. જો કેવો સરસ મજાનો પોતાની જગ્યા ઉપર આવી ગયો. હા, એક અલગ લાગશે ડોલ, પરંતુ કાંઈ વાંધો નહીં, એ છોડતો જીવતો થઈ જશે કમસે કમ. જો મેં માટી બધા જ ક્યારામાં નાખી દીધી, થોડી થોડી કરીને બધા ક્યારામાં માટી નાખી દીધી. તો હવે કદાચ ક્યારાને જીવન મળી જાય. સફેદ કપડાં કાલ ધોયા હતા તો આજ બધાને ઇસ્ત્રી કરી નાખું, નહીં તો આડા આડા આવ્યા જ કરે. જ્યાં સુધી ઇસ્ત્રી ન થાય ત્યાં સુધી કબાટમાં પણ ન મૂકી શકાય
તો ચાલો બધા જ સફેદ કપડાની ઇસ્ત્રી કરી નાખું. બપોર વચ્ચે થાય, કારણ કે ધાનુબેન સૂતા હોય ને ત્યાં સુધીમાં જેટલું કરવું હોય ને એટલું થઈ જાય. પછી તો સાંજે ધાનુબેન પાસે જ રહેવાનું હોય. તો ચાલો ફટાફટ ઇસ્ત્રી કરી નાખીએ અને પછી જઈએ ઉપર જોવા કેવો સરસ મજાનો વ્યૂ છે. જો સાંજ પડતાની સાથે તે એકદમ ગુલાબી ગુલાબી ઠંડી આવવા લાગે. સરસ મજાનો સનસેટ થઈ ગયો. આ બિલ્ડિંગની પાછળ સનસેટ થાય છે. ચાલ બાબા. ચાલો તાનુબેન ઉઠી ગયા. ચાલો હવે એને ફ્રેશ કરીએ થોડીક વાર. ચાલો હવે જમી લઈએ, કારણ કે હવે જવાનું છે સેવામાં. સેવામાં જવા માટેની બધી તૈયારી થઈ ગઈ છે. ચાલો બાબાની રજા લઈ લઉં અને ફટાફટ પહોંચી જાઓ સેવામાં. તો ચાલો અહીંયા જ આ વ્લોગની પૂર્ણાહુતિ કરું છું. જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.